એક સૂચના, એક જાહેરાત કે આપણે દારૂબંધીની બંધ કરવાની ઈચ્છા છે તો બધા ઠાકોર ભાઈઓ હળી મળીને પ્રેમથી ભાવથી છોડી દેજો. કોઈ પીતા નહીં, કોઈ વ્યસન માત્ર. સંત શ્રી સદારામ બાપુની છેલ્લી ઈચ્છા શું હતી કે બાપુએ છેલ્લી જાહેરાત શું કરી હતી? એવું કહ્યું હતું કે સમાજની અંદરથી વ્યસન દૂર કરો, દારૂ અને વ્યસન કરતા હોય છે એ નાબૂદ કરો. તો બાપુની પણ આરી છેલ્લી ઈચ્છા હતી. જે સમાજ વ્યસન મુક્તિ અને દારૂબંધી માટે જે આંદોલન કર્યું હતું, જે આગળ આવ્યા હતા, પણ મિત્રો બાપુએ આ જે છેલ્લા શબ્દો કે બાપુ જે સમાજ માટે જે બોલ્યા હતા એ અત્યારે વિડીયો હું તમને બતાવવા માગું છું. બાકી આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? કેમ કે બાપુની પણ છેલ્લી ઈચ્છા એવી હતી, એવું પણ ચેતવણી હતી, બાપુની પણ એક ઈચ્છા હતી. બાપુએ પણ એક જાહેરાત કરી હતી કે સમાજની અંદરથી વ્યસન દૂર થાય, દારૂબંધી દૂર થાય અને લોકો સાચા રસ્તે જાય કે સીધા રસ્તા ઉપર જાય. તો બાપુનો આ વિડીયો જોવો. બાકી બાપુ માટે એક લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોઈ લો.